હેલો દોસ્તો, જય માતાજી. તો સાંજની આરતી ને સાંજનો ધૂપ આપણે ઘરમાં કરીએ તો મહાલક્ષ્મી આપણા ઘરમાં પ્રસન્ન થાય છે અને એકદમ શાંત ને એકદમ સુગંધિત વાતાવરણ થાય છે. તો જુઓ, મેં આજે સાંજની પૂજા કરી છે અને ધૂપ કરી છે. તો તમે બી આવી રીતે ઘરમાં સાંજે 6, 6:30, 7 વાગે એકદમ મસ્ત ધૂપ કરો, માતાજીને રીઝાવો. તો આ જુઓ, આખા ઘરમાં ધૂપ બતાવો, એટલું સરસ સુગંધિત અને વાતાવરણ સરસ લાગે છે. આખા ઘરમાં ફરાવો, તમારું ઘરમાં જ્યાં જ્યાં તમને એમ લાગે કે આપણા ઘરમાં વાતાવરણ નથી સારું, તો આખા ઘરમાં આ રીતે ધૂપ આપો અને સરસ આખા ઘરમાં ફેલાવો ધૂપ. એટલું સરસ લાગશે કે તમે પૂછો નહીં. આ મારા ઘરનો દરવાજો છે પણ બંધ છે, તો બી હું આ રીતે જો ધૂપ આપું છું, આખા ઘરમાં આપું છું. અને આ રીતે સાંજે જુઓ, આ મંદિરમાં આ રીતે ધૂપ આપો ઘરમાં, બહુ સરસ સુગંધિત વાતાવરણ આવે છે અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. તમારે બહાર તુલસી ક્યારા પાસે બી જુઓ ઝાડ હોય તો તમે ત્યાં બી થોડો ધૂપ આપો. મારે અહીંયા તુલસી ક્યારો છે, અહીંયા બી ધૂપ આપું છું હું બધે. તો આ રીતના ઘરમાં જુઓ ધૂપ કરો. મેં છાણ છે, છાણના મળે છે વેચાતા, તો હું એ લઈને આવી છું. અને એના ઉપર મેં ધૂપ, થોડી સાકર, ઘી અને ધૂપબત્તી નાખીને, ધૂપ આવે છે, ગુગળ આવે છે, એ મેં નાખીને ઘરમાં માતાજીને આ રીતે સાંજે મેં ધૂપ કર્યો છે. એટલું સરસ વાતાવરણ લાગે છે, ઘરમાં શાંતિ લાગે છે અને માતાજીને યાદ કરો, આરતી કરો, ગરબા કરો. જય માતાજી મિત્રો.